હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ નહીં, આજ તો ગુડ આફ્ટરનૂન થઈ ગયા છે કેમ કે 11 ને 11 થઈ ગઈ છે ને આજે જો જમવા આવી ગયા છે ને વાગી ગયા છે 12:15 અને જો 7 વાગી ગયા ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને જો મશીને બેસી ગઈ હતી તો કાંઈ બ્લોગ લેવાનો કાંઈ ટાઈમ ન. ચાલો તો જો હું તો જમીન ઊભો થઈ ગયો ને ત્યાં અમારે જમણવાર ચાલુ છે. તો રાજકોટમાં જો વીજળી સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે, બહુ ફૂલ પવન અને વરસાદ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ નહીં, આજ તો ગુડ આફ્ટરનૂન થઈ ગયા છે કેમ કે 11 ને 11 થઈ ગઈ છે ને આજે બ્લોગ ચાલુ કરતા બહુ લેટ થઈ ગઈ છે કેમ કે સવારમાં કામકાજમાં જો આજે કાંઈ ટાઈમ ન રહ્યો અને એકલા હોય એટલે. તો જો રસોઈ પણ રેડી થઈ ગઈ છે ને આજનું વાતાવરણ જો વેધર તમને બતાવું કેમ કે વાદળા થાય છે ને તડકો નીકળે છે ને એવું બધું થાય છે કેમ કે હજી વરસાદની આગાહી હજી 2 દિવસની છે. 2 દિવસથી તો ફૂલ ધબધબાટી બોલાવે છે અમારા રાજકોટમાં. તો કાલ બપોર પછી ફૂલ આવ્યો હતો અને આજે જો અત્યારમાં ઘડીક તડકો નીકળ્યો છે, ઘડીક વાદળા થાય ઘડીક તડકો નીકળે એવું બધું વેધર છે અત્યારે. તો એવું છે બધું. તો ચાલો આપણે જો કામકાજ થઈ ગયું છે બધું અને રસોઈ પણ બની ગઈ છે. તો શાક ચડે છે. તો શાકમાં મેનુમાં રસોઈમાં બનાવ્યું છે દૂધી બટેટાનું શાક, દાળ ભાત, અહીંયા ગરમા ગરમ દાળ ભાત ને બધું રેડી થઈ ગયું. રોટલી બાકી છે ને જો કેરીની રસ કાઢવાનો બાકી છે હજી. તો ઉપર પહેલાં તો કેરી પડી છે તો ચાલો પહેલાં આપણે લઈ આવવી કેટલીક કેરી પડી છે હવે જોઈ કેમ કે પેટી થઈ ગઈ ખાલી. આજનો દિવસની કેરી છે તો રસ કાઢી નાખી અને હવે છોકરાઓ આવશે એટલે પાછી પેટી લઈ આવશે. અને આ વખતે તો વરસાદ થયો છે એટલે બહુ નુકસાન થયું છે. લગભગ કેરી હવે જેવી આવે એવી સારી, આ વખતે નક્કી નહીં બહુ કેરી નીકળે. તો જો આપણે અહીંયા કેરી પડી છે 2 ને 2 4 કેરી હવે પડી છે તો આપણે આજનો પૂરતો રસ નીકળશે. તો આજ પૂરતો રસ કાઢી નાખી અને પછી પાછી લઈ આવશે ત્યાં થાય. ચોમાસું આવ્યું ઓલો ચોમાસા જેવું થઈ ગયું છે એટલે જ્યાં સુધી સારી કેરી આવશે ત્યાં સુધી ખાશું. ચાલો હવે નીચે જઈએ ને પેલા રસ કાઢી લઈ. જો જમવા આવી ગયા છે ને વાગી ગયા છે 12:15 અને જો જમવામાં છે દૂધી બટેટાનું શાક, રોટલી, રસ અને દાળ ભાત. તો રસોઈ બની ગઈ અને જમવા પણ બેસી ગયા છે. 12 વાગે જમવા બેસી જવું પડે. હા, 12 વાગ્યાનો ટાઈમ રહ્યો ને તમારે ફિક્સ એટલે બેહવું જ પડે. એમાં કાંઈ હાલે નહીં. આપણે 12 વાગે ત્યાં ગમે એ થાય રાંધીને દેવાનું. તો જો અમે જમવા બેસી ગયા છીએ. હાલો તો જમવા તમે બધા રસ ને રોટલી ને. પાછા જો વાદળા થઈ ગયા છે. આવશે ખરો, ક્યારના વાદળા થાય છે ને તડકો નીકળે છે ને એવું બધું થાય છે એટલે આવશે ખરો વરસાદ. આજે તે કાલની જેમ જ આવશે. સારું કપડાં સુકાઈ જાય પછી ભલે આવે બપોર પછી, એ ઉપાધિ જ નહીં. ચાલો તો જમી લઈ. તો 7 વાગી ગયા ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને જો મશીને બેસી ગઈ હતી તો કાંઈ બ્લોગ લેવાનો કાંઈ ટાઈમ ન મળ્યો. બધું સિલાઈઓના કામકાજ કરવાના બધું પૂરું કરવાનું હતું એટલે શર્ટ બાકી રહી ગયા હતા બુધવારે દેવાના નહોતા એટલે હાલ્યું. નકર પછી 2 દીથા દવાખાના દોડાદોડીમાં હતા એટલે શર્ટ પૂરા નહોતા થયા. તો જો આજે એ પણ પૂરા કર્યા. સિલાઈઓના કામકાજ આવ્યું હતું એ બધું પતાવ્યું અને હવે 7:15 થઈ ગયા. હવે રસોઈ બનાવવા આવીશું. તો રસોઈમાં બનાવવું છે જે તુવેર દાળની ખીચડી. આજ તો બનાવું છું. આજ તો કે તુવેર દાળની મગ દાળની દરરોજ ખાઈ જ છીએ કે તુવેર દાળની બનાવ. તો આજ જો મેં આંધણ મૂકી દીધું ને ખીચડી વળી દીધી છે તુવેર દાળની ને કિસોડાનું શાક, રોટલી ને ખીચડી. તો મેનુમાં એ છે. કોને કોને કિસોડાનું શાક ભાવે કમેન્ટમાં જણાવજો. હવે છોકરા નથી એટલે આજ કિસોડાનું બનાવું નકર ન બનાવવા દે એટલે આજ તો લઈ આવી હતી તો મેં કીધું ચાલો બનાવી નાખી કિસોડાનું શાક. તો એવું છે બધું. આજ તો સાંજ ક્યાં પડી ગઈ ને કંઈ ખબર ન પડી કામમાં. તો જો દી આથમી ગયો છે ધીમે ધીમે જો અને વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ થઈ ગયું છે. આજ વરસાદ અંધાર્યો હતો પણ કાંઈ આજ વરસાદ આવ્યો નહીં. હમણાં તો ગાજતો હતો એટલો અને જો વાતાવરણ વેધર બહુ મસ્ત છે. તો હમણાં તો ફૂલ ગાજતો હતો પણ અત્યારે કાંઈ આવ્યો નહીં. 6 વાગ્યા ઓરો ગાજતો હતો એટલો ને તે જાણે એમ થાય કે હમણાં આવશે. તો આજ તો કાંઈ ન આવ્યો. 2 દિવસ આવતો હતો પણ આજે વરસાદે પણ રજા રાખી દીધી. તો ચાલો હવે કિસોડાનું શાક બનાવવું છે તો પહેલાં શાક સુધારી લઈ, વઘારી લઈ, પછી રોટલી બનાવવાની છે તો રોટલી બનાવી લઈ અને ખીચડીનું આંધણ તો મુકાઈ ગયું છે. ચાલો તો જો
હું તો જમીન ઊભો થઈ ગયો ને ત્યાં અમારે જમણવાર ચાલુ છે. કેમ એટલી બધી વાર લાગી? તમારે જેમ સ્પીડથી ન ખવાય હો, એ વાર લાગે. કાંઈ દાંત નથી તારે? મારે દાંત છે ને તારે દાંત છે, એમાં કે વાર શું લાગે? ફટાફટી જાય. બધાય ફટાફટી જાય એવું ન હોય કાંઈ. લો. ચોથા ગેરમાં મૂકી દેવાનું હોય, જાય ગાય ઘા. ના, અમારે એમ ન જાય હો. મારે ધીમે વાર ધીમે લાગે. પહેલા ગેરમાં આખો એમ ન હોય. વાર લાગે. વાર શું લાગે? ખાતા શું વાર છાશ લાગે? ને ખીચડી ખાવ છો. સાઈઝ ને ખીચડી પી દેવાની હોય, એને સમસ્યા ખાવાની જ ન હોય. હું હમણાં દૂધ ને ખીચડી કેમ પી ગયો? તે ભાતના દાણા ગાય હું આખા જવા દેવા. એ પણ અંદર મશીન કામ કરવાનું છે ને હું પી ન ગયો. ક્યાં સાયું મેં? તે હારું તમારે કામ કરતું છે આમ. મશીન અંદર કામ કરે ગાય ગાય તો કઈ છે તે જોયું નહીં હું પી ગઈ. તમે ભલે ને પી ગયા. દૂધ ને ખીચડીને રબડી કરીને રબડી સુધી ખેંચી જ જવાની. થોડુંક ચાવવું પડે. આમ આમ જાય. કાંઈ સાવન ન હોય એમાં. મશીન અંદર કામ કરે જ છે ફૂલે ફૂલ. ચાલો મિત્રો, તો જો આવું છે બધું. શેનું શાક? ઘીસોડા. ઈશ્વરનું શાક ખાઈ લીધું તો એને ખબર. હા, સેવ ઘીસોડાનું શાક, રોટલી, ખીચડી. તુવેર દાળની ખીચડી બનાવી હતી આજ તો. હા. ઓલો કીર્તન ઘણી વાર કહેતો હોય તું દાળની ખીચડી કરો ને, એ નતો હા. એટલે આજ તો થઈ ગઈ. મગની દાળની નહીં, તુવેર દાળની ખીચડી બનાવી હતી. મજા આવી ગઈ. કીર્તનને ભાવે. હા. જેમ કે તું દાળની ખીચડી કરો. ઘણી વાર કે. તો આજે વરસાદની એવું લાગતું હતું, વાતાવરણ એવું થઈ ગયું પણ આવ્યો નહીં. આજે ગાગતો તો કેવો? ગાયજો વરસાદ જેવું આમ વાદળા જેવું થઈ પણ ગયું. આવ્યો નહીં, વયું ગયું. આવ્યો નહીં. અને નજીકમાં ચેક પડ્યો હોય છે. પણ તો બહાર પવન ઠંડો જ છે. નજીકમાં ચેક હશે ખરો પણ અહીં ન આવ્યો આપણે. ટાઢો પવન છે બહાર. જો બહાર નીકળો. કાલે હરો આવી ગયો ને આપણે. હા. પછી બહાર નીકળીએ એટલે ટાઈટ જ હોય. એવું વાતાવરણ છે. ચલો તો અમે તો જમી લીધું મિત્રો. હા, જો મારે પૂરું થઈ ગયું છે. હા. જમીન કામ કરવાનો આળો થાય. ખાઈ લઈને વધારે એવું થાય. અત્યારે ક્યાં વધારે જમવાનું હોય? એમ તો અત્યારે નોર્મલ જ હોય. અત્યારે કંઈ ભરપેટ ન જમવાનું હોય. એમ નોર્મલ હોય પણ ખીચડી ને શાક ને બધું ખાઈ ને એટલે પેટ ભરાઈ જ જાય. અને જો પિક્ચર પણ મસ્ત આવે છે કુલી. હમણાં પિક્ચરે હારા આવે છે. બપોરે સારું હતું ઓલું. કેવું? બપોર નામ શું હતું? જોન જૂન. હા, ઈ મસ્ત પિક્ચર હતું. મેં પછી ઉપર જઈને પૂરું કર્યું મોબાઈલમાં. મેં પૂરું કીધું કાકડી જાય. અધૂરો પેલો વાર હતો ને. પછી રસ લાગ્યો ને તમે તો અહીંથી વૈસા પણ ઉપર જઈને હું થાય છે લાઈ જોઈ લો. મેં કારખાને પછી આખું ઉપર ગઈ અને આપણે મોબાઈલમાં યુટ્યુબમાં ચાલુ કર્યું. મેં યુટ્યુબમાં ચાલુ કરીને પૂરું કર્યું. આખું પૂરું કરીને 2 વાગ્યા પછી પૂરું. તે મારે હું બે કે ભાઈ હું ન હોય, હું જ સીધો આમ ગામમાં નીકળી ગયો. તમારે ન ઉપર લે. હું તો પછી આજ તમને ઊંઘે હારી હતી. હવા 4 વાગે ઉઠી ગયો. 4 ને 10. તો જો અમારે કીર્તનભાઈનું શિલ્ડ પણ અહીં લાગી ગયું છે. હા, શિલ્ડ એક ગયા વર્ષનું ઉપર પીડ્યું હોય ને. ઉપર સેવર આપણે ટીવી અરે શેલી મોની બનાવીશ ને એમાં. તો ચાલો મિત્રો, આવું છે બધું રાજકોટમાં અત્યારે અમારો માહોલ. તો રાજકોટમાં જો વીજળી સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે. બહુ ફૂલ પવન અને વરસાદ. જો રોડ પર લઈ ગયો. જો આમ વીજળી પણ એવી થાય છે. આમ જોત ખરી વીજળી થાય. એ તો કહું છું જો ઓલી અહીંયા ખૂણામાં બહુ થાય છે વીજળી. ધબધબાટી. હા દેખાય જો. તો મિત્રો વીજળી પણ દેખાય છે અને પવન એટલો ઠંડો છે એમ જાણે ઓલા જેવો. બીમાર પડે ને એવો ઠંડો પવન હા, મેં તો ઊભું નથી રહેવાતું. ટાઈટ હોય છે ને જો વરસાદ પણ જો દેખાય તમને. ચાલુ થઈ ગયો છે. લાઇટમાં દેખાય, આમ તો નહીં દેખાય, અંધારું હોય એટલે. તો વરસાદ ચાલુ થઈ ગયો છે ને આમ ત્યાં તો ઊભું નથી રહેવાતું. એટલો પવન છે ઠંડો બરફ જેવો. હા, આ તો એસી આજે નહીં કરવું પડે. કોઈને બધે બંધ કરી દીધું. બધા પણ વયા જ જાય ને. વરસાદ આવ્યો આમ જો, પણ વરસાદ આવે તો વયા જ જાય ને. જો રોડ પલળી ગયો જો. અને ઠંડો પવન ઠંડો પવન એટલો છે. આમાં કેમ કોઈ બેહીએ કે હાલવા વાળા જો બધા ભાગ્યા. હાલવા વાળા બધા ભાગ્યા. હવે કોઈ નહીં હાલવા નીકળે. અને વીજળી જોરદાર થાય છે. અને બધા ગામડે તો વરસાદ ચાલુ છે હો. ગામડે બધે ચાલુ છે વરસાદ. અને અહીંયા હવે ચાલુ થયો છે. હજી જો અમુક હાલવા વાળા જો પલ્લી જાઓ ઘર ભેગા થાવ બધાય. તો ચાલો
વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે અંદર ગરી જઈએ નકર ઠંડી લાગે છે અહીંયા તો. અહીંયા તો રાજકોટમાં આપણે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે તો આપણે આવી ગયા અંદર કેમ કે ઠંડો ઠંડો પવન ફૂલ નીકળ્યો છે. માંદા પડી એવો બહાર તો ટાઈટ જ વાય છે નકરી એટલે અંદર વહી આવી અને પિક્ચર આવે છે તો પિક્ચર જોઈ છીએ અને કાં આવી ગયા પપ્પા ન થાય આલુ તો પલ્લે નહીં જાય ક્યાંક ઊભા રહી ગયા છે. તો ચાલો આ સાથે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલના કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.